રાજ્યપાલનો ચાર્જ મહારાષ્ટ્રના પાલનપુર ખાતે કરવા ચોથના દિવસે મહિલાઓ દ્વારા તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરવામાં આવ્યું। માતાજીની પૂજા વ્રત કરવાની ઉજવણી કરવામાં આવી અને કરવા ચોથના દિવસે મહિલાઓએ દુલ્હનના જેમ સજી પતિના લાંબા આયુષ્ય માટે જ્યારે કરવા માતાનું વ્રત કરતા હોય તે આ વ્રતમાં બહેનોએ મહિના અગાઉથી જ બધી તૈયારીઓ કરી દેતી હોય છે। બી અમે કરવા ચોથનું વ્રત બહુ સારી રીતે અને એક વીકથી તૈયારી કરી, બહુ સંપૂર્ણ રીતે પ્લાન કરી કે શું પહેરશુંથી લઈને કેવી રીતે મહેંદી મુકાઈશું એ બધું પ્લાન કરીને આજે અમે કરવા ચોથનું વ્રત અહીંયા બધા સોસાયટીના સભ્ય ભેગા થઈ બધી લેડીઝો અમે પ્લાન કરીને અહીંયા આવ્યા છીએ અને રાજમહેલમાં અમારા ત્યાં બધા જ ભેગા થઈ અને પૂજા કરી છે, ડાન્સ કર્યો છે। હવે બસ ચંદ્ર ઉગે એટલે એની પૂજા કરી અને વ્રત પૂર્ણ કરશું। એટલા માટે અમે બધા સવારે વહેલા 4:30 વાગે ઉઠીને સરગી જે અમારી સાસુ માએ અમને આપી હતી એ અમે લીધી। એના પછી અમે નિર્જળા વ્રત રાખ્યું છે। સવારથી અમે પાણી પીધું નથી। અમારી સોસાયટીની બધી મહિલાઓ ભેગા થઈને ગાર્ડનમાં આ વ્રતનું ઉજવણી કરી છે। એમાં અમે સૌ પ્રથમ કડવા માતાની કથાઓ સાંભળી, એના પછી આરતી કરી અને બધાએ ચાંદા મામાની રાહ જોઈને અમે બેઠા છીએ, પણ હજી સુધી ચાંદા મામા ઉગ્યા નથી। એટલે અમને એવું લાગે છે કે ચાંદા મામા ક્યારે ઉગશે, પણ અમને આ વ્રત કરવામાં ખૂબ જ મજા આવે છે। આનાથી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા સુહાગને લંબુ અને દીર્ઘ આયુષ્ય આપે અને એમની રક્ષા કરે, એમને સ્વસ્થ રાખે। બસ એ જ પ્રભુ પાસે અમારી માંગણી છે। તો અમે આ વ્રત કરવા માટે બધા એકદમ ઉત્સાહથી ભાગ લઈએ છીએ અને અમારી બધી સોસાયટીની મહિલાઓ સાથે મળી અને અમે આ વ્રત ઉજવીએ। સવારે 4 વાગે ઉઠીને અમે સરગી ખાધી અને આ કરવા ચોથનું વ્રત અમે સ્ટાર્ટ કર્યું છે અને આ કરવા ચોથનું વ્રત અમે અમારા પતિના દીર્ઘ આયુષ્ય માટે કરીએ છીએ। આજે સવારથી અમે નિર્જળા એટલે કે પાણી પીધા વગર અને ખાધા પીધા વગરનું વ્રત કર્યું છે। હવે સાંજે ચંદ્ર ઊંઘે એટલે કે હાલે જસ્ટ ઊંઘ્યો છે અને એની ચંદ્રમાની અમે પૂજા કરીને મારા પતિદેવે મને જે પાણી પીવડાવ્યું એનાથી મેં આ વ્રત ખોલ્યું છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।